સંસારના જીવનમાં આપણે જીવન જીવીએ, પરિવારમાં પતિ પત્ની તરીકે, કુટુંબમાં સુખ સગવડમાં વૈભવમાં જીવીએ, એ ખોટું નથી. આ સમય પ્રમાણે મોજથી રહેવું જોઈએ. ભગવાને આપ્યું હોય તો આનંદથી જીવવું જોઈએ, સારું જમવું જોઈએ, સારા વસ્ત્રો પહેરવા જોઈએ, ફરવા જવું જોઈએ. એમાં કંઈ જ કોઈ મનાઈ નથી. શાસ્ત્ર કોઈ મનાઈ એવું કરતું નથી. પણ ભગવાનને ભૂલવા ન જોઈએ. આપણા કેન્દ્રમાં ભગવાન હોય, આપણા કેન્દ્રમાં નંદનંદન ભગવાન કૃષ્ણ હોય તો સુખી દાંપત્ય જીવન જો સંસારી લોકો જેટલા સફળ થયા છે ભગવત પ્રાપ્તિમાં, ભગવાનની પ્રાપ્તિમાં, કદાચ એટલા સંન્યાસી સફળ થયા હોય એવું દેખાતું નથી. તમે આપણા શાસ્ત્રો ઉઠાવો, કથાઓ જુઓ. ઘર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. संसार से भागे फिरते हो, भगवान से तुम क्या पाओगे? संसार थी डरी अने मानस निकली जाए ते भगवान थी शू प्राप्त करी शकवानुं? भगवान एटलो सहेलो छे? सुखी दाम्पत्य जीवन घरमां जीवવું. केवुं जीवन होय? बनेनुं एक रंग जीवन होय. घरमां रही अने भगवाननी भक्ति करवी. भगवान जो ત્યાં ભગવાન પધારે છે, જ્યાં જ્યાં સંતો મહાપુરુષો ભક્તો જ્યાં પ્રગટ થયા છે, બધા ગ્રહસ્થીઓને ત્યાં જ પ્રગટ થયા છે, જન્મ્યા છે. તો સુખી દાંપત્ય જીવન. ને અત્યારે સૌથી મોટામાં મોટી પીડા એ છે કે દાંપત્ય જીવન જ બગડતા જાય છે. લોકોના દાંપત્ય જીવન એટલા બધા બગડી ગયા છે. બધી જ સુખ સાહેબી હોય, બધું જ સુખ હોય, પણ ઘરમાં એકબીજાનું સામું જોવે નહીં. પતિ પત્નીનું સામું જોવે નહીં, પતિ એમની પત્ની સામે એકબીજાનું જોવે નહીં. પેલી વાત છે ને, આપણે ત્યાં હમણાં 2-4 દિવસની કથા છે ને, એ થોડી ગહન છે, તો એ સરળ કરીને પછી તો ભગવાન આવી જશે એટલે રસ એ રસ જ વરસશે. ભગવાન બ્રજની ભૂમિમાં પધારશે પછી તો રસ વર્ષા થશે. સુખી દાંપત્ય જીવન ઘરમાં કેવી રીતે આવે એની માટે સત્સંગ જરૂરી છે. પેલા એક ભાઈ રહેતા હતા. એ ભાઈએ એમના ધર્મપત્નીને કહ્યું કે આ બાજુવાળા ભાઈએ એક વાંદરું પાળ્યું તો આપણે પાળીએ તો. તેની પત્ની એકદમ ગુસ્સામાં આવીને કીધું કે હું પતિવ્રતા ધર્મ પાળું છું, તમને ખબર નથી? એનો પતિ કહે બહુ સારી વાત કહેવાય, તું પતિવ્રતા ધર્મ પાળ છો, પણ આ એક જીવ છે ને મને આવો શોખ છે, આ પ્રાણી પ્રત્યે જીવ દયા છે, તો મને આ એક વાંદરું પાળવાનો શોખ જાગ્યો, હું પાળું. મેં તમને કીધું ને કે હું પતિવ્રતા ધર્મ પાળું છું? તમારે પાળવાની કઈ જરૂર નથી, મને તમારામાં જ બધું દેખાય છે. પાળવાની કઈ જરૂર નથી. આજે સૌથી વધારે હાસ્યાસ્પદ તમે માર્ક કરજો, કોઈ હાસ્ય કરે, મિમિક્રી કરે, તો સૌથી વધારે હાસ્યાસ્પદ જો વાતો લાવે ને તો એ પતિ પત્નીના જોક્સ ઉપરથી જ લાવે. કારણ કે જીવન હાસ્યાસ્પદ બની ગયા છે. તો દેવહૂતિજી અને કરદમ ઋષિનું પવિત્ર જીવન એકદમ પવિત્ર છે, એ બતાવે છે, આપણને દર્શન કરાવે છે.